ચૂંટણીની રસાકસી અને પરિણામો જેમ જેમ જાહેર થતા જાય છે તેમ તેમ લોકોના હૃદયની ધડકન વધવા લાગી છે। ક્યાંક આનંદ છે તો ક્યાંક નિરાશા છવાયેલી છે। હાલ વોર્ડ નંબર 3 ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। વોર્ડ નંબર 3 નગરપાલિકા મહુવા ખાતે કોંગ્રેસે 4 બેઠક કબજે કરી છે। એટલે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસે 4, વોર્ડ નંબર 2 માં પણ કોંગ્રેસે 4 બેઠક કબજે કરી, તો વોર્ડ નંબર 3 ના પરિણામમાં પણ કોંગ્રેસે 4 બેઠક કબજે કરી છે। એટલે 3 વોર્ડ સુધીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસે હાલ 12 બેઠક કબજે કરી છે। મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ પરિણામો જાહેર થતા જાય છે તેમ તેમ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે। ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખ જોવા મળી રહ્યું છે, પણ આ તો પરિણામ છે ભાઈ, પ્રજાનો ફેસલો છે, તેને સ્વીકારવો જ પડે। ત્યારે હાલ મળી રહેલા સમાચાર મુજબ મહુવા નગરના વોર્ડ નંબર 3 ખાતે કોંગ્રેસે 4 બેઠક પર કબજો મેળવ્યો છે। એટલે કોંગ્રેસે વોર્ડ નંબર 1 માં 4 બેઠક મેળવી, વોર્ડ નંબર 2 માં 4 બેઠક મેળવી, તો વોર્ડ નંબર 3 માં પણ કોંગ્રેસે 4 બેઠક મેળવતા કોંગ્રેસે કુલ 12 બેઠક પર પોતાનો કબજો મેળવી સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ પણ એક રાષ્ટ્રીય પક્ષ અને મજબૂત પક્ષ છે। એટલે કોંગ્રેસે પણ આ ચૂંટણીના પરિણામો સાથે જડબાતોડ જવાબ આપ્યો છે। જોઈએ હવે આગલા પરિણામો શું આવે છે। વોર્ડ નંબર 3 ના વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો અકરમભાઈ અહેમદભાઈ શેખ, નરગીસ બાનુ અલી સજાદ પઠાણ, ફરહીનબેન મુઝબીનભાઈ સોરઠિયા, લાખાભાઈ શ્યામજીભાઈ ગોહિલ વિજેતા જાહેર થયા છે। આમ કુલ કોંગ્રેસે હાલ વોર્ડ નંબર 3 સુધીની ગણતરી સુધી તમામ 12 બેઠકો પર કબજો મેળવ્યો છે। ભાઈ, તમે ચોથી ટર્મથી જીતીને આવો છો, શું કહેશો? અને નગરજનોનું જે તમારા વોર્ડ વિસ્તાર તેમજ મહુવા શહેરી વિસ્તારોના જે પ્રશ્નો છે તેને કેવું કામગીરી બતાવશો? પહેલું તો મારો એકલાનો 3 નંબરનો વોર્ડ નથી, હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું। એટલે મારા માટે 9 વોર્ડ મારી માટે કોઈ એક વોર્ડનો પ્રતિનિધિ હોતો નથી। નગરપાલિકાની અંદર ચૂંટાઈને પ્રતિનિધિ થાય એટલે એની માટે 9 વોર્ડ એક સરખા હોવા જોઈએ। આગામી દિવસોમાં તમે કેવું કામ કરશો? આગામી દિવસોમાં લોકોને જે અમે વચન આપ્યા છે ઓજી વિસ્તારની અંદર, અને એ કામગીરી અમે કરશું, અને અમારી આખી ટીમ કોંગ્રેસ પરિવારની। બીજું કે લોકોએ જે આજે જે ચુકાદો આપ્યો, લોકો હવે ત્રાસી માંડ પામી ગયા હતા બીજેપી થી। આટલો મોટો ભ્રષ્ટાચાર, લોકોનો એક જ ધ્યેય હતો કે અમારે પરિવર્તન લાવવાનું, અને 27 માં પણ પરિવર્તન આવવાનું છે। અત્યારથી લોકો અમને કહે છે।